એલપીજી સિલિન્ડર અને કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં અમદાવાદમાં મહિલા કોંગ્રેસે કર્યો વિરોધ. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ બેનર અને ગેસના સિલિન્ડર સાથે વિરોધ કરીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. તો પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકારે દેશની જનતાને મોંઘવારીનો માર આપ્યો. સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતાં વધુ લૂંટ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. તો પ્રદેશ ભાજપે પણ કોંગ્રેસના આ જ આરોપોનો વળતો જવાબ આપ્યો. યુદ્ધના નામે એલપીજી સિલિન્ડર ઉપર એટલે કે સામાન્ય માણસ રોજબરોજ ગૃહિણીઓને જરૂર પડે એવી વસ્તુમાં પણ 60 રૂપિયા જેટલો માતબર વધારો ચૂકી દેવામાં આવ્યો. એની સાથે સાથે એમના ચાહીતા ઉદ્યોગપતિએ યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાની એક બાજુ, પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો ચૂકી દીધો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એકદમ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે. તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે. પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે. શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? મને લાગે છે કે જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ અચ્છે દિન આ ગઈ કરી નાખી વાતને જે ટ્વિસ્ટ કરી છે, કાં તો કોંગ્રેસના પ્રવક્તાઓને એ આંતરરાષ્ટ્રીય બજારો અને ભાવતાલની સમજણ નથી, અથવા તો આદરણીય રાહુલ ગાંધીજીની જેમ એ મગજ બંધ કરીને બેસી ગયા છે.